ભારતે વૈશ્વિક આર્થિક સ્તરે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી। ભારત સત્તાવાર રીતે જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે। નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે 24 મે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી। ભારતનું અર્થતંત્ર $4 લાખ કરોડ ને વટાવી ગયું છે। આ સાથે જ આપણે ઇતિહાસ રચ્યો। હવે અર્થતંત્રની બાબતમાં અમેરિકા, ચીન અને જર્મની એમ ત્રણ જ દેશ ભારતની આગળ છે। નીતિ આયોગના સીઈઓએ એમ પણ કહ્યું કે જો આપણે આપણી યોજના અને વિચારો પર ટકી રહીશું તો આપણે 2.5 તો આપણે 2.5 થી 3 વર્ષમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું। ભારતનું અર્થતંત્ર $4 લાખ કરોડ ને વટાવી ગયું છે। આ સાથે જ આપણે ઇતિહાસ રચ્યો। હવે અર્થતંત્રની બાબતમાં અમેરિકા, ચીન અને જર્મની એમ ત્રણ જ દેશ ભારતની આગળ છે। નીતિ આયોગના સીઈઓએ એમ પણ કહ્યું કે જો આપણે આપણી યોજના અને વિચારો પર ટકી રહીશું તો આપણે 2.5 તો આપણે 2.5 થી 3 વર્ષમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું।